સાવરકુંડલામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલા શહેરને ભક્તિના રંગે રંગી દીધું હતું। જાણે કે અયોધ્યા નગરી જ સાવરકુંડલામાં ઉતરી આવી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો। ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ, હજારો રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા, જેમણે જય શ્રી રામના નાદથી સમગ્ર નગરને ગુંજવી દીધું હતું। શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો। આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શનો શોભાયાત્રામાં વિવિધ સમાજના આકર્ષક ફ્લોટ્સ, રજવાડી રથ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું। તેમજ આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શન શોભાયાત્રાને વધુ આકર્ષક અને ભવ્ય બનાવી હતી। શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રામ ભક્તો દ્વારા શરબત, છાશ, ચા, પાણી અને આઈસ્ક્રીમ જેવી વિવિધ વસ્તુઓનું સેવાના ભાવથી વિતરણ કરવામાં આવ્યું, જેનાથી શોભાયાત્રામાં જોડાયેલ ભક્તોએ ભારે આનંદ અનુભવ્યો। આ સેવા અને સહયોગે શોભાયાત્રાને વધુ યાદગાર બનાવી। આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા, તેમણે ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા। તેમની ઉપસ્થિતિની શોભાયાત્રાની ગરિમામાં વધારો થયો। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસની સુગમ અને સરળ વ્યવસ્થાના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ। શ્રી રામ જન્મોત્સવ સમિતિએ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર માન્યો। આ ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલાના નગરજનોમાં રામ ભક્તિનો અનેરો રંગ જમાવ્યો। સમગ્ર નગર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આજરોજ રામનવમીની સાવરકુંડલામાં જે શોભાયાત્રા નીકળી તેમાં રામ ભક્તો, ગામના શહેરીજનો, તમામ ધર્મ સંપ્રદાયના આગેવાનશ્રીઓ, મહંતશ્રીઓ, રાજકીય તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ, ખાસ કરીને રાત દિવસ જોયા વગર જે વ્યવસ્થા માટે સ્ટોલો ગોઠવ્યા છે, આ બધા સ્ટોલમાં ફાળો કરનાર નાના મોટા તમામ રામ ભક્તોના હનુમાનજીની કૃપાથી, રામજી ભગવાનની કૃપાથી જે આપણી યાત્રા સંપન્ન થઈ છે એ બદલ તંત્ર દ્વારા પોલીસ ખાતું છે, મામલતદાર ઓફિસ છે, તમામ કચેરીઓ છે, નાની મોટી આર્થિક યોગદાન આપનાર તમામ અને યાત્રામાં સફળતાપૂર્વક આપણી સંપન્ન થઈ એ બદલ તમામનો આભાર। યાત્રા જે રામલલ્લાની નીકળી ગઈ છે તેની અંદર સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાએ રામલલ્લાના દર્શન કર્યા અને રામલલ્લાને ફૂલ, ચોખાથી વધાવ્યા, અને એ બદલ સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાનો આભાર માનું છું। તેમજ આ શોભાયાત્રામાં દરેક સમાજના સ્લોટ, દરેક સમાજ વતી જે શોભાયાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર। પ્લસ જે શોભાયાત્રા દરમિયાન શરબતના સ્ટોલ, છાશના સ્ટોલ, પાણીના સ્ટોલ, ઠંડા પીણાના સ્ટોલ જે કર્યા છે એ બધાનો પણ આભાર। જય શ્રી રામ।